વાત રાજકોટની કરીશું। વરસાદના કારણે રાજકોટમાં ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે। સતત 4 દિવસથી અહીંયા મેઘમહેર થઈ રહી છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે। રાજકોટના ન્યારા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને ખેડૂતોએ આજે પવિત્ર દિવસ ભીમ 11નો ખેતરમાં જઈને સ્વસ્તિક કરી બળદગાડાની પૂજા કરીને વાવણીના શ્રી ગણેશ કર્યા છે। આજે ચોથા દિવસે સતત રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ છે। કેટલાક વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું। કાળા ડિબાંગ વાદળો આકાશમાં છવાયા અને ધોધમાર વરસાદ પડ્યો તો ક્યાંક છૂટો છવાયો ઝરમર વરસાદ વરસ્યો છે। હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે, પણ વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ છે, જેના કારણે ગરમી અને બફારાથી સ્થાનિકોને હાશકારો મળ્યો છે। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો કે જે વરસાદથી તરબોળ થતા જોવા મળી રહ્યા છે, તો સુરેન્દ્રનગર જે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યાં પણ સતત વરસાદ વરસ્યો અને સામાન્ય વરસાદમાં અહીંયા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રતનપરની શિવધારા ટાઉનશીપ પાસેના દ્રશ્યો છે, જ્યાં પાણી ભરાઈ ગયા અને રહીશોની હાલાકી વધી ગઈ। અહીં 1500થી વધુ લોકો રહે છે। વરસાદ રોકાયાના કલાકો પછી પણ અહીંયા પાણી નથી ઓસર્યા। ગઈકાલે 2 ઇંચ વરસાદ વરસ્યો હતો। પહેલા વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી।